હાય હેલો કેમ છો બધા મજામાં જશો તો ભાઈ સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં આપણે આજ 2 દિવસ પછી મળીએ છીએ વ્લોગ કાલ મેં નહોતો મૂક્યો ઉઠીને સીધો ફરજામાં આટો મારું છું આનું ઘોડા નવારવો છે પણ એમ થાય કે બિસાડાને પાકું કંઈક પાકશે બાકી તો એના કરતા હોય યોગ્ય તો ભાઈ વાગ્યા છે 5:30 અને હું હજી ઉઠ્યો જ છું કારણ કે હું કાલે સૂતો તો 6-7 વાગે ઇન્દરબન જુનાગઢ મૂકવા ગયો હતો નોકરીએ વહેલા જવાનું હતું એટલે 4 વાગ્યા મૂકવા ગયો હતો એટલે મોડું થઈ ગયું હતું કાંઈ વાંધો નહીં બાકી ડાયરો બધા બેઠા છે રૂમમાં કરણભાઈ આવી ગયો છે એને છૂટવાનો ટાઈમ હતો ને મારે ઉઠવાનો ટાઈમ હતો કાંઈ વાંધો ના લો કન્ટેન્ટ બંટેન્ટ સારો બનાવી અને પછી ક્યાંક જાય આ માહોલમાં રખડી ગયા બરાબર તો ભાઈ અત્યારે છે ને પ્લાન આપણો બની ગયો છે હોર્સ રાઇડિંગ કરવા જવાનું અને મોસમ પણ 1 નંબર થઈ ગયો છે તો હાલો હવે ઘોડાને છોડી અને જાય આપણે ગામ બાજુ ઓલા બાજુ અને તમને પણ દેખાડીએ તો હવે જોગીનાથભાઈ ભાઈ આવી ગયા છે તું તો આમાં કારીગર કા મારે આમાં એવું છે નિલેશભાઈ સિવાય કોઈને લગામ પહેરાવા નથી થતું નિલેશભાઈ પહેલી વાર આવ્યા આપણે કોટડા રોડે ચડાવી જઈએ કા વલકું કાકા બસ એટલું બધું આવે ક્યાં આવી જવાનું ખંભાળિયા કાકુ છે આવી ગયો છે અહીંયા આવ્યો અને હવે 2 ઘોડા લઈને આપણે જવાનું છે ખંભાળિયાના ઘરે કા ફલકુભાઈ બાકી લો તમે 2 ઘોડા થઈ ગયા છે રેડી ચલો લઈને જઈએ અને નોખા રાખવા જોઈએ નગર 2 બાદ છે ઘાટ તો બહુ હા આપણો હોજો છે એટલો બધો વાંધો નથી ભાઈ વાતાવરણ 1 નંબર છે અને અમે માહોલ એવો ગરમ કર્યો છે એક થોડો આગળ છે કાચકૂચ અને એક આપણો જોકી પાછળ છે થોડુંક પાછળ રાખી તો કઈ વરસાદ આવી ગયો અને કોળો અમારો પાછળ રહે છે ચલો આપણે ગાય ગામ લઈ જાય આપણે બન્યા કોળો આવે છે પાછળ ને વરસાદ આવી ગયો જવા દે ભાઈ ગાય ગામ Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. We crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping. મિત્રો વરસાદ રહી ગયો છે અને અમે પાછા નીકળી ગયા છીએ 2 ઘોડા લઈને એક આગળ વહી ગયો છે કાટતુસ અને આપણો જોકી પાછળ છે ચલો ભાઈ On a swimsuit, it's overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. Cause paradise. હવે 2 ઘોડા મળી ગયા છે પાસે આવી ગયા છે હવે હું બાકાજી કી બોલી આપણે જોઈ હમણાં અને તમને બતાવી નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જૂના હોય તો લાઈક તો કરી જ દેજો કા પણ એ
બે ઘોડાની કટ કેમ આવે એક નંબર. જવા દ્યો. તો ભાઈ એક નંબર સીન છે અને માહોલ એમ છે. બે ઘોડા એક આયરે, ચાલુ વરસાદ ને ભાઈ હું આનો જ અલગ છે કઈ કીધું. અને ઓલા બધા પાછળ ક્યાં વયા ગયા? જો ખાલી કારતૂસ ને હા આવી ગયો. તો ભાઈ હવે રિટર્ન થઈ ગયા છીએ અહીંથી અમે. અને વરસાદનું કાંઈ નક્કી નથી, બહુ આવે એવું થઈ ગયું છે એટલે અહીંથી રિટર્ન થઈ જાય. લગભગ 1.5 કિલોમીટર જેવા દૂર આવ્યા છીએ ગામથી. પાછા ગામમાં વયા જાય એટલે ઉપાધિ નહીં. અત્યારે 6 વાગે ક્યાં પલરવું, હજી રીલ શૂટ કરવાની બાકી છે અમારે. જો પાછો વરસાદ તો ચાલુ થઈ જ ગયો છે. કારતૂસ આગળ ઉભો રહી ગયો તો એટલે હવે ધીરો પડી ગયો. જોયું ઈ તો રોડ બ્લોક કરી આંગળી નો આવે તારી જોજે ભાઈ. ફાઇનલી હવે આપણે ગામ પાસે પહોંચી ગયા છીએ. ધીમે ધીમે ઘરે પહોંચાડી દઈએ. વરસાદ ના આને બિજાડવાની મજા ન આવતી હોય ને ઘોડાઓને હોતે. તો ગાઈસ હવે આપણે કારતૂસ નો સીન. હાલો કાકુબા જવા દ્યો. હાલો મેકો મેકો આવી હાલ મેક હાલ જાઓ દે ભાઈ. હા પડતારો નહીં માર ભાઈ, જવા દે ઉપાડ માર ભાઈ ભાઈ આગળ એલા હું કહી છો વસ્તુ તારો સીન અમે યુટ્યુબ માં મૂકશું. હારો આઈકાલ ગાયગા એક નંબર. બાજોટ મૂક બાજોટ. આ ગામ લગી મૂકી દે બાજોટ. હે અરે ઉભો રહી જાય, મૂક તો ખરા. મારો ભાઈ જો ને આમ જો. હા કારતૂસ ભાઈ ભાઈ આમ સાઈડ માં તો લે. બસ એ કેમ પણ કારતૂસ ની ઝલકી. વાહ ટાગુબા વાહ. આપણો નોકરી ક્યાં પાછળ આવે છે? આગલી તો યુટ્યુબ માં ચડાઈ દઉં. હમણાં ફરમાઈશ હતી કીધું ની લાલભાઈ નો ઘોડો બતાવો. આ જોગીને બે હારે જ આપણે છોડ્યા બતાવી દે ને બધાય. ચલો ફાઇનલી ગામમાં પહોંચી ગયા છે અને કારતૂસ ઓલો જોગી આવે એટલે આપણે પાછા ઘરે બાજુ વહી જઈએ. એનો આપણે અહીંથી સીન લઈ લઈએ. શેરું બતાવજો. આપણું શેરું એટલે શેરું શેરું આનાથી એક સંપલું નથી કરતું. આ છે મોટા બધા. આ પછી આખા ભીના કરો. ધવલભાઈ આગળ ગારામાં પડ્યા હતા. હાલત ટાઈટ થઈ ગઈ. આ સંપૂર્ણ નથી સરતું. આપણે કઈક બીજી ક્લિપ બનાવી. આ નહીં ચડી જાય તો આ 8 નો કાઈ નહીં. હવે તો કઈક બીજી વિચારી.
ગાઈસ હવે હું મસ્ત મજાનો તૈયાર થઈને હવે રખડું છું ગામમાં, કપડા બદલાવીને. અને આજે એમ નદી પાણી આવી ગયું. હવે મજા આવે છે ને. ઉનાળામાં એમ થતું હતું ગરમી બહુ થાય, એસી ચાલુ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, હવે ગામમાં જતા આવી પછી રૂમમાં જઈને નિરાતે બેહીને એડિટિંગ બેડિટિંગ કરી નાખું અને રાતે પછી ક્યાંક રખડી. કહા ડાલી તું તો હોઈ જાય.